જય જય ગરવી ગુજરાત, ખંડ ખમીર અને ખુશીની અમીરાત ગુજરાત. કેમ કેવી અમરવંતી અને ખમીરવંતી ભૂમિમાં કે અનેક સંતો ભક્તો જતી સતીને સુરાઓ થઈ ગયા કે જેના નામનો ઉલ્લેખ કરતા એક મહાકાવ્ય પુસ્તકનું સ્વરૂપ પણ નાનું પડે એમ છે. એવી મહાપુરુષોની કે અમર કથાઓ છે, એટલે તેમના ગુણ ગાઈએ કે સાંભળીએ તો આપણા જીવનને એક નવો મોડ જ મળે છે. એટલે આજે આપણે એમાંથી એક મહાન ભક્ત અને આદિ કવિને યાદ કરીને તેના ગુણ ગાઈએ અને સાંભળીએ કે જેણે ગરવા ગિરનારની ગોદમાં બેસી અને કે ભગવાનના ગુણ ગાઈને સારી ભૂમિને એવી પાવન કરી. તો એવા મહાન ભક્ત છે નરસિંહ મહેતા. તો કહેવાય છે કે ગિરનારની ગોદમાં બેસીને નરસિંહ મહેતાએ કે અનેક પદોની રચના કરી. તેમાંથી એક પદ તો એવું સુંદર છે કે તે પદ એવા લોકપ્રિય થઈ ગયું, એટલે કે સૌના હૈયાને ઓઠે કે ગુંજી રહ્યું છે. કેમ કે આ પદ તો ગાંધી બાપુને પણ અતિ પ્રિય હતું, એટલે તેમના જીવનમાં પણ આ પદ વણાઈ ગયું હતું. એટલે તે પણ ગાતા અને સાંભળતા હતા કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. તો આમાં નરસિંહ મહેતા કહેશે કે વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. તો વૈષ્ણવ એટલે કે જેના જીવનમાં 3 વસ્તુઓનું પરિવર્તન થઈ ગયું હોય તે વૈષ્ણવ છે. તો એક દ્રષ્ટિ, બીજી વાણી અને ત્રીજો વિચાર. આમ કે દ્રષ્ટિ, વાણી અને વિચાર આ 3નું પરિવર્તન થાય તેના મન તો આ વિશ્વ ઈશ્વરનું વિરાટ સ્વરૂપ છે અને તેમાં વસતા પ્રાણી માત્ર તેમની જ મૂર્તિઓ છે. એવો શુદ્ધ ભાવ પ્રેમ કરી અને સર્વમાં પરમાત્માના કે દર્શન કરે એ જ સાચો વૈષ્ણવ છે. એટલે તે પારકાના દુઃખમાં ભાગ લે અને તેની ઉપર ઉપકાર કરે છતાં એ મન અભિમાન ન કરે. કેમ કે જેનો પરોપકારી આત્મા છે તેના મન તો સો એક જ પરમાત્માના બાળકો છીએ એવો શુદ્ધ ભાવ હોય. એટલે કે તેમ માની અને સૌની સાથે ભાવ અને પ્રેમ રાખે છે અને સૌનું ભલું ઈચ્છે ને ક્યારેય કોઈનું બુરું કરવાની એનામાં ઈચ્છા પણ ન હોય. એ જ સાચો વૈષ્ણવ કહેવાય છે. પછી બીજી કડીમાં કહેશે કે સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાસ કાસમાં નિશ્ચળ રાખે ધન ધન જનની તેની રે, વાચ કાસમાં નિશ્ચળ રાખે ધન ધન જનની તેની રે. તો આ કડીમાં નરસિંહ મહેતા કહેશે કે સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. તો કે જે વૈષ્ણવ છે તેની દ્રષ્ટિમાં સર્વત્ર પરમાત્મા હોય, એટલે તે સૌને પ્રભુમાં અને પ્રભુમાં સૌને જોવે છે. આવી પવિત્ર દ્રષ્ટિ હોય એટલે સર્વત્ર પરમાત્મા જોનાર વૈષ્ણવ સૌને વંદન કરે છે. તેથી તે કોઈની નિંદા તો નહીં કરે, પણ કોઈની નિંદા સાંભળે પણ નહીં. કેમ કે તેને યંત્ર તંત્ર અને સર્વત્ર પરમાત્મા દેખાય છે. એટલે વાસ કાસમાં નિશ્ચળ રાખે. તો વાસ એટલે કે વાણી અને કાસ એટલે કે લિંગ ઇન્દ્રિયો અને મનને વશ રાખે. તેમની જન્યતાને કે ધન્ય છે. કેમ કે જે માતાઓ
ભક્તિપ્રિય પુત્રોને કે જન્મ આપે છે તે માતાઓ ધન્ય છે. અને ધન્ય છે એ ગામ અને ધન્ય છે એ ભૂમિને કે જ્યાં આવા વૈષ્ણવનો જન્મ થયો છે. ધન્ય છે એ ભૂમિને. પછી ત્રીજી કડીમાં કહેશે કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેની માત્રે જીવવા થકી અસત્ય ન બોલે પરધર ન જાલે હાથરે. જીભવા થકી અસત્ય ન બોલે પરધર ન જાલે હાથરે. તો આમાં નરસિંહ મહેતા કહે છે કે સમદ્રષ્ટિ અને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત્રે. કેમ કે જે સાસો વૈષ્ણવ છે એ પરમાત્માનો ભક્ત હોય છે, એટલે તેની નજરમાં પરમાત્મા બધે છે. તેથી તેની દ્રષ્ટિ સમાન થઈ ગઈ હોય એટલે પરસ્ત્રી માતા સમાન માને છે. અને જીભથી તે કદી અસત્ય એટલે ખોટું બોલતા નથી અને પારકા ધનની એ કદી આશા કરતા નથી. કેમ કે પ્રભુના નામમાં અસટ શ્રદ્ધા અને અતૂટ પ્રેમ હોય છે. એટલે તે સુખ કે દુઃખ, સ્તુતિ કે નિંદા કે માન અપમાન સરખા માની અને ભગવત ભક્તિ પારાયણ રહી અને પ્રભુ દર્શનનો અમૂલ્ય એ લાભ મેળવી શકે છે. અને અનેક જીવોના ઉદ્ધાર કરવા માટે એ સમર્થ બને છે. કારણ કે જ્યાં જ્યાં જેવી જેવી કોટીના ભક્તોની જરૂર પડે છે ત્યાં ત્યાં તેવા ભક્તને પરમ કૃપાળુ પરમાત્મા ત્યાં મોકલે છે. અને ચોથી કડીમાં કહે છે કે મોહ માયા વ્યાપે નહીં જેને દઢ વૈરાગ જેના મનમાં રે. રામ નામ શું તાળી લાગી સકળ તીરથ તેના તનમાં રે. રામ નામ શું તાળી લાગી સકળ તીરથ તેના તનમાં રે. તો આમાં નરસિંહ મહેતા કહે છે કે જે વૈષ્ણવ છે તેને મોહ માયા વ્યાપે નહીં. કેમ કે પ્રભુ ભક્તિમાં રંગાયેલા હૃદયો બહુ દ્રઢ અને શાંત અને પવિત્ર હોય છે. એટલે જેમ સોનાને લાગે નહીં કાટ એમ એવા ભક્તિ પારાયણ ભક્તના મનને મોહ માયા સ્પર્શ કરી શકતા નથી. કેમ કે તેમના મન તો જગત વાસુદેવ બ્રહ્મ સ્વરૂપ છે તેવું તે માને છે. તેના કારણે તેનામાં શુદ્ર ભાવો રહી શકતા નથી. એટલે તેના મનમાં દઢ વૈરાગ હોય. તેથી તેમને રામ નામમાં એવી લગ્ની લાગેલી હોય છે. કેમ કે જેના હૈયાને ઓઠે કે શ્રી હરિનું પવિત્ર નામ રેલું હોય એવા ભક્ત પુરુષમાં સકલ તીર્થ વસે છે. કારણ કે તે પરમાત્માનું રૂપ થઈ ગયેલા હોય છે. એટલે તે જે ઘરમાં, જે મંદિરમાં કે જે ગામમાં વસે છે ને ત્યાં હરિ કીર્તન કરે છે તે સ્થાન કે સકલ તીર્થ બની જાય છે. કેમ કે વૈકુંઠ લોકમાં તો કોઈ વિરલા પુરુષ જઈ શકે છે, પણ ભગવાનના નામના જે પ્રેમી ભક્તો કે જ્યાં જ્યાં વસે છે અને જ્યાં જ્યાં તે જાય છે તે સ્થાન વૈકુંઠ બની જાય છે. પછી પાંચમી કડીમાં કહેશે કે વણલોભીને કપટ રહિત છે કામ ક્રોધની વાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. તો આમાં નરસિંહ મહેતા કહે છે કે વણલોભીને કપટ રહિત છે કામ ક્રોધની વાર્યા રે. તો કે જે વૈષ્ણવ હોય તે લોભ રહિત હોય છે, એટલે તેનામાં કામ ક્રોધ હોતા નથી. એટલે આવા
ભક્ત પુરુષના દર્શન કરવાથી 71 કુળ તરી જાય છે અને તેમના દર્શન કરવા જતા હોઈએ ત્યારે કે ડગલે ડગલે કોટી ફળ મળે છે. એમ નરસિંહ મહેતાની જેમ અનુભવી મહાપુરુષો પણ કહે છે. કેમ કેવા ભગવત ભક્ત પારાયણ ભક્તના કે નેણ અને વેણ પલટાઈ જાય છે, એટલે કે તેના નેણ એવા નિર્મળ બની જાય અને તેના વેણ સત્યતા અને પ્રિયતા ધારણ કરે છે, એટલે તેમના દર્શન કરતા કુળ 71 તરી જાય છે. તો આ વિડીયો નરસિંહ મહેતામાં પ્રગટેલી દયા, પ્રેમ અને કરુણાના રૂપકરૂપે હતો. તો જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.